તો હું છું તમારા બધાનો પ્રિય મિત્ર ક્રિશ જોશી અને તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ ક્રિશ જોશી બ્લોગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. અને ઘણા દિવસથી બ્લોગ નહોતો બનાવી શક્યો, એના માટે ગાઈસ માફી માગું છું. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરજો અને આ બ્લોગને પૂરા જોજો. તો કાલથી ચૈત્રી નવરાત્રિ શરૂ થાય છે એટલે હું જઈ રહ્યો છું અંબાજી, અને આ બ્લોગ પૂરો જોજો, મજા આવશે તમને. શરૂ કરીએ હવે આજનો આ. તો અત્યારે હાલ અહીંયા એડિટિંગ કરું છું બ્લોગની, અને એક મસ્ત વ્લોગ આવી રહ્યો છે ટૂંક સમયમાં, અને બીજા 2-3 વ્લોગ મસ્ત આવવાના છે. એટલે ચેનલને કરજો સબસ્ક્રાઈબ. અને તમને બધાને એમ થતું હશે કે મેં તો પહેલાં કીધેલું કે વ્લોગ ખાસા બધા બનાવીશ અને દરરોજ આવશે, પણ થોડું ડિસ્ટર્બ થઈ ગયું હતું ગાઈસ, એટલે વ્લોગ નહોતો બનાવી શક્યો. અને અહીંયા ભાઈબંધના સ્ટુડિયો પર આવ્યો છું એટલે કે વ્લોગ કમ્પ્લીટ એડિટ થાય એના માટે. અને અહીંયા એડિટિંગ વ્યવસ્થિત કરું છું, અને થોડું ઘણું હું આ વેકેશનમાં ફ્રી છું એટલે કઈ રીતે વિડીયોને વ્યવસ્થિત એડિટિંગ કરવું અને કઈ રીતે આમ થંબનેલ ને બધું એ શીખું છું અહીંયા ભાઈબંધ પાસે આવીને. તો ફાઇનલી હું સ્ટુડિયોમાંથી તો હવે ઘરે નીકળી ચૂક્યો છું, અને અત્યારે વાગી ગયા છે 2 અને જમવાનું બાકી છે. ઘરે જઈને જમી લઉં પછી બ્લોગ કન્ટિન્યુઅસ કરીશ. બપોરે તો આવી ગયો તો સ્ટુડિયો પરથી ઘરે, અને જમવાનું જમી લીધું હતું. આજે જમવામાં દાળ ઢોકળી જમે તો, અને અત્યારે વાગી રહ્યા છે સાંજના 5 અને હું જઈ રહ્યો છું અંબાજી. કાલે છે ચૈત્રી નવરાત્રિ શરૂ થાય છે, કાલથી રવિવારથી, એટલે કે પહેલા જ દિવસે દર્શન કરવા માટે અંબાજી જઈ રહ્યો છું. અને અંબાજીની અંદર જોવાલાયક કઈ 5 થી 6 જે ફેમસ જગ્યાઓ છે અંબાજીમાં, કઈ જગ્યાઓ જોવાલાયક છે એ પણ હું આ વ્લોગમાં બતાવીશ. એટલે આ વ્લોગને 2 ભાગમાં વહેંચીશ, આજનો અને કાલનો. હું રોકાવાનો છું એટલે 2 ભાગમાં વ્લોગ બનશે મસ્ત. એટલે કાલનો વ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તો આ વ્લોગને આપણે અંબાજી જઈને કન્ટિન્યુ કરીએ. તો અત્યારે હાલ અહીંયા બજારમાં ફરીએ છીએ અંબાજીના, અને અહીંયા અંબાજીની અંદર એક ફેમસ વસ્તુ છે કઢી પકોડા કરીને, એ ટ્રાય કરજો તમે આવો તો. ને મેં ટ્રાય કરી, જબરદસ્ત તીખી હતી. હું દર વખતે ટ્રાય કરું છું, પણ આ વખતે શોપ બદલાઈ ગઈ એટલે જબરી તીખી હતી, જેના લીધે આંખમાંથી પણ પાણી આવી ગયું. અને અત્યારે તો મંદિરમાં દર્શન કરવા નથી ગયો, રાતના જઈશ. અને અત્યારે તમને અહીંયા અંબાજીમાં જે ફરવાલાયક જગ્યાઓ છે તે બતાવીશ. એટલે કે માનસરોવર જવાનો વિચાર છે આજે, તો માનસરોવર બતાવીશ તમને. પછી જે બીજી બધી જોવાલાયક જગ્યાઓ છે એ બતાવીશ. પછી આપણે મંદિરમાં દર્શન કરવા જઈશું. માનસરોવરના જો લોકેશનની વાત કરીએ તો અંબાજી માતાજીનું જે મંદિર છે એના બિલકુલ પાછળ આવેલું છે. અને હવે જવાનું છે, કદાચ ગબ્બર જવાનું થાય પણ ખરું અને ના પણ થાય. કદાચ માતાજીના મંદિરમાં દર્શન કરીએ પછી ગબ્બર કાલ સવારે પણ જવાય, કાં તો લેઝર શો જોવા રાતના પણ જવાય. અને લેઝર શોનો હું આખો વિડીયો નહીં બનાવું, કે જોવો હોય તો ત્યાંની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તો તમે જોઈ લેજો. અને આ રહ્યું આ માતાજીનું મંદિર, અને એના બિલકુલ પાછળ છે માનસરોવર. તો હવે જોઈએ કે ગબ્બરે જવાય છે કે પછી માતાજીના મંદિરે દર્શન કરવા માટે.
की सोच के अंतर्गत जिन्हें अम्बा, अंबिका और अंबालिका जैसे विभिन्न नामों से पुकारा जाता है, जो सुभद्रिका और काम्पिल्य वासिनी जैसे नामों से जगत में विख्यात है। काम्पिल्य का दृश्य यज्ञ स्थल पर पहुंचे और सती की दिव्य देह को अपने हाथों में उठाकर चारों दिशाओं में विचरण करने लगे। તો તમને બધાને મારો આજનો આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને કાલે પણ અંબાજી મંદિરમાં દર્શન કરીશ, પાવડી પૂજા કરવાનો વિચાર છે સવારે. અને કાલે પણ જે હું ફરીશ એ તમને ફેવરીશ વ્લોગમાં. અને કાલનો વ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તો મળીશું જ એક આવા નવા વ્લોગ સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. તો બાય ગાઈઝ.